મોર્નિંગ ફ્રેન્ડ. તો ઉઠતા થોડું લેટ થઈ ગયું છે, 11 વાગી ગયા છે, પણ ક્લાસમાં આજે 1 વાગે જવાનું છે. તો શાંતિથી ઉઠ્યા, હવે રેડી થઈને જઈએ પછી ક્લાસમાં. ચાલો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો જમી લઈએ. તો ક્લાસમાં જવાનું હતું, પણ ક્લાસમાંથી મેસેજ આવ્યો કે આજે રજા છે, તો જવાનું છે નહીં. અને અત્યારે હેર કટિંગ કરાવી આવીએ, લુક થોડો ઇન્હાન્સ કરી દઈએ. ચાલો, औरत का चक्कर बाबू भैया. चलो આવી ગયા છે અક્કીભાઈ પાસે. હેર કટિંગ કરાવી. અક્કીભાઈ વાળ બરોબર સેટ કરી દીધા છે. આપણે તો એમનું જ કટિંગ ગમે. પછી ઘરે આવીને સૂઈ ગયા, બપોરે ગરમી હતી તો. જોઈ લો ફ્રેન્ડ, હેર બરોબર સેટ કર્યા છે ને? કોમેન્ટ કરજો કેવા લાગ્યા. તો નીકળીએ, કેફે પર જવાનું છે, થોડો સામાન લેવાનો છે, લઈને જઈએ. આજનું રૂટિન પાછું ચાલુ કરીએ. ગયા હતા એટીએમમાં પૈસા ઉપાડવાના હતો. આ તો જબરું મશીન છે, ખોલે પણ પૈસા આપતું નથી. બધું ગણ્યા જ કરતું છે. કેટલું ગણવાનું? ફાઇનલી તો હવે પૈસા આવે કે નહીં કંઈ ખબર પડતી નથી. હજુ ટૂ કર્યા કરતું છે. આપ આવી ગયા. તો ગાઈઝ આવી ગયા આપણું રોજનું લોકેશન, છાપરા ચોકડી. તો ફ્રેન્ડ્સ આવી ગયા છે પ્રાઇમ માર્ટમાં. અહીંયાથી અમુક ચીઝની વસ્તુ લેવાની છે, તો ચીઝ બધું લેવાનું છે, તો એ લઈને પછી જવાનું છે કેફે પર. ચાલો એ વસ્તુ લઈ લઈએ. ખબર નહીં આવો કેવો ડાન્સ કરે આ તો પ્રાઇમ માર્ટમાં સામાન લેવાનો તો લેવાઈ ગયો છે. હજુ 2 વસ્તુ લાવવાની છે, બ્લિંકિટ આવશે તો લઈને છીએ. ફાઇનલી પહોંચી ગયા. છાપરા ચોકડી આવી ગયા હતા. બ્લિંકિટમાંથી 1-2 વસ્તુ મંગાવી છે, હજુ આવી નથી. બ્લિંકિટવાળો આવે એની રાહ જોઈને બેઠા છીએ. જોઈ લો ભાઈ આવી ગયેલા છે, સામાન લઈ લઈએ એમની જોડેથી. હા ઓકે, વાંધો નહીં. આવી ગયા ફાઇનલી. અને આજે 31 માર્ચ હતી, તો ફાઇનલી બધો હિસાબ કરી લઈએ. ચાલો, વાગી ગયા છે 2. જલ્દી જઈને સૂઈ જઈએ, સવારે ઉઠવાનું હશે. ફ્રેન્ડ્સ, આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.